અમદાવાદમાં બે અલગ અલગ સ્થળોએ બીઆરટીએસ બસના અકસ્માતના બનાવ બન્યા છે। મેમનગર અને ચંદોડા પાસે અકસ્માત થયો। મેમનગર બીઆરટીએસ મથક પાસે બે બીઆરટીએસ બસ સામસામે અથડાઈ હતી। અકસ્માતમાં કાચ તૂટીને મુસાફરો પર પડતા ચીસાચીસી મચી ગઈ। મુખ્ય દરવાજો ન ખુલતા મુસાફરોએ પાછળના દરવાજેથી કૂદીને જીવ બચાવ્યો। આ ઘટનામાં ટાટા અને જેબીએમ કંપનીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે, તેમજ બંને ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયા। ચંડોળા બીઆરટીએસ મથક પાસે સવારે ખાનગી ટ્રાવેલર બસ સાથે બીઆરટીએસ બસનો અકસ્માત થતાં ટ્રાવેલર કંપની સામે એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય લેવાયો છે। એક ટાટા અને એક જેબીએમ આ બંને કંપનીની જે બીઆરટીએસ છે એ બંને એકબીજાની સાઈડથી ઘસાઈ હતી, જેને કારણે કેટલીક જગ્યાએ કાચ તૂટ્યા છે। બે પ્રવાસી અને એક ડ્રાઈવરને નાની ઈજા પહોંચેલી હતી। બંનેને સારવાર કરીને ડિસ્ચાર્જ કરી દીધેલા છે અને બંને કંપનીઓને 1 લાખ રૂપિયાનો પેનલ્ટી કરવા માટેની સૂચના નીચે આપી દીધી।